હાલે લે, લિસ્ટ તો ભૂલી ગઈ. કાંઈ નહીં, પછી મગાઈ લે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમારું ઘર છે? હા, ના ના, અરે ઓલી ટીવી નથી ઉપડતી તું હાલ ને ક્યાં અહીંયા વાતું કર. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અમે અહીંયા નવા રેવા આવ્યા છીએ. હા, મેં દેખાય ઝાડવું? ઠીક, ન્યા રેવા આવ્યા છો? રર કા? કાંઈ નહીં, તમને ખબર છે આ હારું થયું તમે લોકો છે ને રેવા આવી ગયા. આની પહેલા જે રહેતા હતા ને ઈ તો એટલા કજિયાળા ને એટલું કચ 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 કરતા હતા ને, રાતના 2 વાગે બોલો વાસણના અવાજ આવતા એમના ઘરમાંથી. હા સાચી વાત છે. આવા તો કોઈ માણા હોતું હશે. હા રાતે બાદે તમારી વાત સાચી હો. હા તમારે અહીંયા ઘરનું મકાન કે? હા, પણ મારું નહીં. તો હા, આ ઘર તો છે ને મારા ઘરવાળાના નામ ઉપર છે. હે હા તે કઈ વાત કહેવાય? ઘરડા નામ ઉપર હોય, ઘરવાળો કઈ ધક્કા મારીને ઘરની બહાર કાઢે એ કોને ખબર? એ વાત એ સાચી હો. એટલે છે ને હું મારા ઘરવાળાને કોઈ દી બાંધું નહીં. તમને ખબર છે બાંધવાનું હોય ને તો હું નક્કી કરીને રાખું કે દિવસમાં 3 જ વાર બાંધવાનું, ચોથી વાર નહીં બાંધવાનું. નકરું કઈ થોડી બધાતું હોય છે. હા ભાઈ શીખ કઈ શીખ. શીખું છું. તમે 3 વાર બાંધો? હા, હું તો 6 વાર બાંધું. કઈક તો 7 વારે થઈ જાય. બાંધવું તો પડે ને, ખાધેલું પચે ને એનું શું કરવું? પણ તમને ખાધી સલાહ આપું, આ પોતાના ઘરવાળા હારે છે ને એટલું બધું ન બધાય. કેમ? આ તમે જ તો ન કીધું કે ઘરમાંથી ધક્કા મારીને કાઢી મેલે. પણ એના નામે ઘર હોય તો કાઢી મેલે ને. અમાર તો ખાવા ખીચડોય નથી, મને હું કાઢી મેલે? મકાને ભાડાનું છે અને ઈ ભાડું ત્યાં ભરશે તો ભરશે, નકર મારા બાપા મોકલાવાના છે. પણ આ ખોટું બોલે છે. આમ ને આપણે લેવાનો વિચાર હતો પણ આ તો શું થયું એકચ્યુઅલી માં કે પહેલા ત્યાં રહી લઈએ, જોઈ લઈએ, ફાવી જાય તો પછી લઈ લેશું. એમાં શું ત્યાં મોટી વાત છે? પણ આ તમે ઘરે ઘરે કેવા નીકળો છો કે તમે લોકો નવા રેવા આવ્યા છો એમ? ના રે ના, હું તો કામથી આવી હતી. હા, આખી સોસાયટીમાં સારું ઘર કોઈનું હોય ને તો એ તમારું. એટલે મને એમ થયું કે ઘર સારું હોય ને તો માણા હારા જ હોય. અમે બહુ હારા છીએ. હારું તે હવે પછી મળશું. આ જો ને 1760 કામ બાકી છે. એ વાત સાચી. સાંભળો, હા છે ને આને હું ઈ જ કહેતો હતો, લારીમાં હંધોય સામાન આમનો પડ્યો છે. હું ક્યારનો કહું છું આને કે હાલ ને સામાન જલ્દી ઉપાડાય ને, એકલાથી નો ઉપડે, પણ સમજતી જ નથી. અહીં વાતો કરવા આવી જાય. બોલો. વાતો કરવા નથી આવી, કામથી આવીશું. તમે 1760 કામ કરવા જાવશો ને તો 60 ભેગી 62. મારું એક કામ કરતા આવશો? હાય હાય, શરમ નથી આવતી? આ પાડોશી કેવા છો તમે? આવતાની વેદ કામ સીંધવા માંડ્યા છો. તમે તો ખોટું લગાડો છો. સાંભળો મારી વાત, અમે આ શહેરમાં કાંઈ જોયું નથી, ક્યાંથી કઈ વસ્તુ લાવવાની, શું કરવાનું. અને આ જોવો ને સામાનના ઢગલાય ઘરની બહાર પડ્યા છે. હા, એકલાથી જ કાંઈ થાય ને, એટલે તમે શાકભાજી લઈ આવી દો ને ત્યાં લગી હું કામ કરું. હા, ભૂખે હોય તો વરાળું નાખે છે. હાય હાય, અંતર્યામી છો તમે. તમને કેમ ખબર કે હું શાકભાજી લેવા જાઉં છું? હા, 1760 કામ કરો તો એમાં શાકભાજી આવતી તો હશે ને? આવતી હોય હો. ઈ 1758મી છે. જો, તો પછી તો લેતા આવશો ને? अब હું લાવવાનું છે? તમને મજા આવે એ લેતા આવજો ને. બધું કિલો કિલો લાવજો. કારેલું ન લાવતા. કિલો કિલો? આ કિલો કિલો કઈ શાક ખવાતા આય છે? અમે કઈ કિલો કિલો શાક ન ખાઈ હો. અમે તો 500 જ લાવી. હા, 500 લાવજો બસ. મિક્સ કરી ન ખાય બધુંય. હા તે 7-8 શાક લાવજો 500. એટલે મારે છે ને એકાદ મહિનો બહાર નીકળવાની ઉપાધિ જ નહીં. હારું હારું, લેતી આવીશ હો. કાંઈ તમને ના થોડી પડાય. નવા નવા પાડોશી છો, અહીં રહેવા આવ્યા હોય ને પછી ગામમાં તમે વાતો કરી હોય તો કે હું તો આમની પાસે મદદ લેવા ગઈ હતી ને એમને તો મદદ કરવાની જ ના પાડી દીધી. ના ના, તમે શાકભાજી લેતા આવજો. હું ઘરે જાઉં છું હો. અને સાંભળો, આ પૈસા તમે આવો ને એટલે હું આપી દઈશ. હો ને? હો, અરે હમણાં આપી દો. ઊભી રહીને પૈસા ને ક્યાં મોટી વસ્તુ છે. 150 રૂપિયા જેવું થાય. કેટલા? 150. પાકીટ સામાનમાં રહી ગયો લાગે. પાકીટમાંથી લઈને આપું તમને હો. અત્યારે તમે લઈ આવો, પછી હાથ પાડજો ખાલી અહીંથી દૂરથી. ત્યાં હું દોડીને આવીશ, તમને દઈ જઈશ. તમે લેવા આવશો? દેવા આવીશ અને શાક લેવા આવીશ. એમ નહીં, હા તમે ઘરના કામ કરો. તમે શું કરો છો? હું તો વખાણ મિનિટ. કરતો હતો. હા, તમે એમ કીધું કે હમણાં હું લેવા આવીને દેવા આવી. આ ઘરના કામ તમે કરો? થોડા થોડા ક્યારેક કરવું જો મજા આવે ને તો. બાકી આમ જો કોઈ દિવસ કામ મને અડવા જ ન દે. હું ઘણી વાર કહું કે એકાદ દિવસ રજા રાખ, આજનો દી હું ઘર સંભાળીશ, પણ નહીં. તમે બહુ હારા માણા લાગો છો ખરેખર. હા, પણ મને છે ને આવા જણ બિલકુલ ન ગમે. અરે ઘરવાળીને કઈ કામ જ ન કરાવે. તઈ હું જાઓ તમે. હાલો તમે. અરે પણ મળીએ. મળીએ.
જાઓ તમે કઈ પોતે વહી ગઈ ઇડિયટ. અરે મમ્મી હા બોલ ને બેટા. દામિની ક્યાં છે? હું ક્યારનો ઘરમાં શોધું છું, દામિની દેખાતી નથી ક્યાંય. શાકભાજી લેવા ગઈશ. કેટલી વાર હોય શાકભાજી લેતા? સવારથી દેખાતી નથી, આટલી વાર થોડી શાકભાજી લેતા લાગે. આ મારથી ક્યાંય જવાતું નથી એટલે હવે એને મારે મોકલવી પડે છે. હા હવે એ તો બરાબર કે તમારા પગ દુખે છે એટલે તમારાથી જવાતું હોતું નથી, પણ હવે તમે આ વહુ પર થોડુંક ધ્યાન રાખવાનું રાખો. આટલી બધી વાર બહાર ફરે છે, તમારે ધ્યાન રાખવું. તમે સાસુ છો, મારે આ બધું તમને કેવું પડે? સાસુપણું કરતા શીખવાડવું પડે તું તમને. કોણ છો મારો આ દીકરો દીકરો? માને શીખવાડે કે મા દીકરાને શીખવાડે? એવું કઈ ન હોય. જો તો નાનો કેવું હોય? એ તો કહું છું, નાનો હોય ને ત્યારે માં દીકરાને શીખવાડે હાથ પકડીને બધું લખતા વાંચતા ને પછી દીકરો જ્યારે ભણી ગણીને બહુ હોશિયાર મારી જેમ થઈ જાય ને ત્યારે ક્યારેક ક્યારેક મમ્મીને શીખામણ આપી શકે. બહુ હોશિયાર નો કહેવાય એને, વધારે પડતો હોશિયાર હા તો કહેવાય. એ જ થયું ને. દોઢ ડાયો. ના એનાથી થોડોક ઓછો તને આ બધા માપની હારી ખબર લાગે છે નહીં? હોશિયાર છું ને. મેં પહેલા તો કીધું તમને, ચોખવટ તો કરી દીધી, પણ ઈ બાયડી કોની છે? એ તો મારી જોઈ ને. તો તું ધ્યાન રાખ ને ભાઈ, મને હું કામ કહેશો? પણ હું આખો દિવસ થોડો ઘરે, આ તો મને કેવું કે ચા પીવાનું મન થયું ને ચા માટે ફાફા મારું છું ક્યારનું, પણ કોઈ દેખાણું નહીં. હવે તમને કહું તો તમને પગ દુખે છે. પગ દુખે? મારાથી ખાટલા ઉપરથી ઊભું થવાતું જ નથી. આ અને મને ખબર છે કે તને દામિનીના હાથની ચા પીવાની આદત પડી ગઈ છે. એમને તો ઈ આદુ નાખીને મસાલો નાખીને બનાવશે એટલે તને મજા આવશે. તું માંગે છે એટલે આરે આરે મને મળવાનો તો છે જ ને. અને એવું લાગે તો તને આવડે જ છે ને ચા બનાવતા. એક કામ કર, 2 કપ ચા મૂક, એક તારો અને એક મારો. થોડી વધારે મૂકજો, દામિની આવશે તો ઈ પી લેશે. મારાથી પાણી વધારે પડી જાય છે, તમને પછી ઘાટી ચા- ચાલશે ચાલશે. પણ મારાથી ખાલી પાણી પડી જાય છે. એક વખત દૂધ નાખવાનું ભૂલી ગયો તો. ચાલશે? તો રેવા દે. હા એટલે હું તમને એમ કહેતો હતો, અને હું એમ પૂછતો હતો કે આ પગ દુખે જ્યારે હોય ત્યારે કરતા હોય, પેલું મંદિરમાં 108 પરિક્રમા કરો ત્યારે તમારા પગ નથી ઈ દુખતા? તમારી હાટુ થઈને કરી છે, કાંઈ અમારી હાટુ થઈને કરવી? આ 108 પરિક્રમા કરવી તો બધા એમ કે છોકરાઓને પુણ્ય મળે એટલે અમે કરી, એટલે અમને એમ કે ભાઈ તમે કઈક 2 પાંદડે થાવ. હા એ તો ઠીક છે, પણ આ તમારી વહુ છે ને બધું પુણ્ય આપણા બધાના ભાગનું કરે છે, એ તમને ખબર છે કે નહીં? ખબર છે, શું બહુ ખબર છે? સારી રીતે શું ખબર. ખબર છે? કહો, હું શેની વાત કરું છું? તું ગાયના ઘાસચારાની વાત કરે છે. હા મમ્મી મારી જેમ હોશિયાર થઈ ગયા આજકાલ. પહેલેથી ગંડા, મારામાંથી તારામાં આવ્યું, તારામાંથી મારામાં નતું આવ્યું. હા એ કહેવાય, મારે એમ તો ન કહેવાય ને કે મારામાંથી તમારામાં આવ્યું એમ તો. બહુ બગડતો જાશો દિવસે ને દિવસે. અરે આ તો નવરો હતો તો 2 ઘડી મજાક કરું છું. નાસ્તો કરી લઉં માનો એમ કે ને? હા એ પણ કહી શકાય. એમ કેમ નથી થતું કે લાય માં તું નવરી છો, તને પગ દુખે છે તો દાબી દવ એમ? તમે એમ કરીને પગ દબાવવાનું કહો છો? તો કેવું જ પડે ને. લે મારો દીકરો બહુ ડાયો, ઘડીક પગ દબાવ. હા તમારું સારું. આ માથું દુખે ને પગ દુખે ને આમ કરી કરીને પગ દબાવડાવી લ્યો કા તમે? ત્યાં સુધી હમણાં ઓલી આવી જાય પછી ચા પી લેવું. હા એની વાત કરતો તો તમે મને છે ને હા, આડી વાતે ચડાવી. ગાયના ઘાસચારાની. બિલ આવ્યું છે કેટલાનું? 3000 રૂપિયા. તમને બધી ખબર છે? કારણ કે મારી વહુ છે ને બહુ એટલે બહુ સંસ્કારી છે. થોડોક હાથ દબાઈ હાથ કે પગ? એટલે આમ હાથ પર પ્રેશર દે એમ, એટલે હરખું હા, દબાય. મારી વહુ છે ને મારી જેટલી સંસ્કારી છે, એટલે દાન પુણ્ય કરવામાં તો એ આપણે એકયનો વારો ન થવા દેતી. બધી સોસાયટીની બાયું કહેતી હતી ને, આ ચાલુ રાખ. હા. બધી સોસાયટીની બાયું કહેતી હતી કે તમારી વહુ જેવી કોઈની વહુ નહીં. એ તો મેં બરાબર કીધું. છે, પણ આમને આમ તો મને નથી લાગતું કે મારો દાન પુણ્ય કરવાનો વારો આવે. પણ તારે કરવાની ક્યાં જરૂર છે? હું કરું, બાયડી કરે, એટલે બેયનું પુણ્ય તને જ મળવાનું જ છે. ન મળ્યું તો આ તો એના મનમાં કંઈક મેલ હોય ને મને ન આપ્યું તો પુન. મેલ તો તારા મનમાં છે. મારી વહુ વિશે છે ને કઈ બોલતો નહીં, આ નતર ગયો કામમાંથી. આ પહેલી વાર જોયું. આની પહેલા એવું જોયું છે કે દીકરા માટે છે ને મમ્મી વહુને ખીજાતી હોય. આરું ઊંધું છે. વહુ માટે થઈને દીકરાના કાન ખેંચે છે. આ તમારી બે વચ્ચે કંઈક ગયા જન્મનું લેણા દેણી લાગે છે યાર. મારે કરતા તમારે વધારે લેણા પગ તો તું હારા દેપશો. હે ને? હા, હા ચંપી માલિશ વાળો બની જાઉં? ચાલુ કરું ને? આપણે કોઈનું નહીં, માની સેવા કરતો હોય તને એટલો પોઈન્ટ મળશે. હાલો કેટલા આપશો? ઉભો રહે હવે, ઈ પગ રેવા દે. લે આ પગ લે ઘડીક. આજે લાગે છે નક્કી કર્યું છે કે ફાયદો ઉઠાઈ જ લેવાનો છે. ક્યાં મારાથી અહીંયા આવાઈ ગયું? આમાં તમને વાંધો આવે છે? તમને અરે ના, આટલા ના. મોટા કર્યા, અમને તો કોઈથી વાંધો ન આવ્યો. ડિલીટ, આગળનું વાક્ય ડિલીટ. હાલો હા તો હવે હરખું દાય. દાયચમાં તો દાયચમાં પણ હારું દા બસ. હે ને? બસ લે હવે. પછી જાજુ મોઢું બગાડીને મા બાપની સેવા કરો, ઈ કઈ કામની નહીં. હા એ તો ઠીક છે. હવે આ દાઢી કેદી કરાવવા જવાની સા? વધારે થયો નથી આપણી પાસે એ રૂપિયા. તો મેં વિચાર્યું કે તમે ગુજરી જાવ ને ત્યારે જ કરાવે. પેલું ત્યારે કરાવવાનું હોય ને અચ્છા, એટલે ત્યારે વાળે કઢાઈ નાખવાસ ત્યારે વાળ દાઢી મુગેમ્બો. છે. એટલે મારા ઉકલવાની રાહ જોવો છે એમ ને? હા
વાહ રે વાહ, મેં તો કેટલા પોઈન્ટ કર્યા છે, હજી પોઈન્ટ કરું છું. મને ભગવાન દીકરો પણ લોકો એવું કહે કે મરવાની વાત કરો ને એટલે લાંબુ જીવે, એટલે હું તમે લાંબુ જીવો ને એના હવે માટે નહીં બોલતો. હું ભલે જીવું કે ન જીવું, પણ હવે તું નહીં બોલતો. અહીંયા વાગે બટા. ના ના ન બોલું હવે. પણ તમે આ જરાક સમજાવો, 3000 નું બિલ મને વાગે છે અહીંયા જરાક. એમાંથી 1000 રૂપિયા હું આપીશ, 2000 તું ભર દેજે. 2000 તમે આપી દો ને. 1000 જોતસ કે 3000 તારે? 2000 હું ભરી દઈશ, હમણાં ભરી દઉં. 1000 કાઢી રાખજો. હા. આવી ગયા તમે? રાહ જોઈને શું હતા? હા. તમારે તો કઈ બધું સામાન ઉતારવાનું હતો ને મૂકવાનું હતું બધું. મારા ઘરવાળા મૂકતા હતા ને તો મને એમ કે તમે આવી ગયા હશો. હવે આ કોકના ઘરમાં અચાનક એમને જાવું સારું ન લાગે ને, એટલે ડેલી ઊભી હતી કે તમે આવો ને તો શાકભાજી લઈને જાઓ. હા હા, સારું થયું. બધું લાવ્યા છો? બધુંય જેટલું સારું સારું હતું ને એ હંધુય લઈને આવીશું. અને આ 500 લીધું છે મેં બધુંય. આ લીલા તાજા માજા હારા હારા શાકભાજી હતા ને એ હંધુય લાવીશ. માજા રોટી લાવવાની, શાકભાજી લાવવાનું હતું. નથી લાવી ભાઈ. આ ઓલું કહે ને તાજા માજા, એની રીતે બોલી. બાપા તમારું મગજ છે કાંઈ? હા હાશ, હા વજન લાગવા માંડ્યું. તમને વજન તો બહુ લાગ્યું હશે કાં? હા વજન તો લાગ્યું. હું 500 ની નોટ લઈને ગઈ હતી ને એમાંથી 50 રૂપિયા પાછા આવ્યા એ છે. લાવો. પછી એકારે 500 રૂપિયા તમને આપી જઈશ. 450 નું શાક આવ્યું એમ કહેવા માંગો છો ને? હા નહીં, 450 નું તમારે એકનું ન થયું, એમાં મારું છે. એટલે તમારે મને હે ને 350 રૂપિયા દેવાના. હા તે કાંઈ વાંધો નહીં, હું ઘરે જઈને નિરાતે નવરી થાઈશ ને એટલે આપી જઈશ. એ બાને તમારે ઘરે જોવાઈ જાય ને અંદરથી સારું લાગે છે. આ જોવું છે? અત્યારે ટાઈમ નથી બેન. અત્યારે ઘર જોવા આવીશ ને તો મારું ઘર એમને ઉકેડા જેવું પડ્યું રહે. તમે કોણ કોણ રહ્યો છો? હું, મારા સાસુ અને મારા ઘરવાળા, આમ 3 જણા રહી છીએ. સારું સારું લે, આ સારું કહેવાય ને. સિટીમાં આટલું મોટું મકાન હોય તો કેવી ઉપાધિ તો નહીં. અમે તો જો ને આ ભાડા ભરીને જ્યાં ત્યાં ફર્યા કરી થાકી જાય છે. પણ એક વાત પૂછું, આ તમે ફેરવું શું કામ? એટલે ત્યાં જૂના ઘરે રહેતા હતા ત્યાં શું વાંધો આવ્યો હતો? ત્યાં કાંઈ મળતું નહોતું. હું ત્યાં દુકાન, શાકભાજી? હા દુકાનો નહોતી. ત્યાં કાંઈ લેવા જવું હોય ને તો એને 5-7 કિલોમીટર હાલીને જવું પડે ને હાલીને આવવું પડે. પણ એની હાટું ઘર થોડી છોડી દેવાય. અરે હા, મારા મમ્મી રહી છે ને ત્યાં જ વાંધો છે. પણ એ લોકો શું કરે, એ ઘરે જાય ને ઘરે હંધુય લેતા આવે અઠવાડિયાનું. એ વાત સાચી બધી, પણ ક્યારેક અચાનક કંઈક જરૂર પડી હોય તો? હવે એવું તો ન હોય ને કે પ્લાનિંગ કરીને બધું પહેલેથી રાખ્યું હોય. ક્યારેક કોઈક મહેમાન આવ્યું, કોઈક હગાવાલા આવ્યા તો? કાંઈ નહીં, તમ તારે નિરાતે પૈસા આપજો. આ પૈસા હાટું કઈ થોડી ને આપણે સંબંધ રાખ્યો હોય. અને કહેવાય છે ને કે પેલો સગો પાડોશી. હવે એકબીજાની કામ નહીં આવી તો કોણ કામ આવશે? સાચી વાત છે તમારી. સારું થયું લ્યો, હા તમે મળી ગયા ને તો મને સારું લાગ્યું કે હવે પાડોશમાં મારે કાંઈ ઉપાધિ નથી. પહેલાં તો વિચાર કરતી હતી કે આદિ જોબ ઉપર વયા જાય તો હું કોની હારે રહીશ, કોના ઘરે બેહવા જઈશ, કોના ઓટલા ઉપર બેહવા જઈશ. આ તમારા હસબન્ડ હેમાં કામ કરે છે? મારા હસબન્ડ છે ને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. જોબ બહુ સારી છે પણ એક જગ્યાએ ટકતા નથી ને એટલે આવું થાય છે. કેમ? ઘડિયા ઘડી ટ્રાન્સફર કર્યા કરે. થોડાક દી એને સુરત સારું લાગે, થોડાક દી એને રાજકોટ જવું હોય, થોડાક દી અમદાવાદ જવું હોય, એટલે આમને હું ભેગી ફર્યા કરું. જો તો તમે થોડા સમયના જ મહેમાન આવીશો ને અહીંયા કાં? હા ના ના, અહીંયા તો વિચાર એવો છે કે જો અહીંયા કામ સારું હાલે ને તો આ મકાન લઈ લેવું છે. અમારે સારું મકાન છે ને અમારા ભાવમાં આવે એમ છે. મકાન તો સારું છે પણ તમે જ્યાં રહેવા આવ્યા છો ને એ ઘરની બહુ ખરાબ વાતો થાય છે. એટલે એમ કે હમણાં અઠવાડિયા પહેલા છે ને મારા કાને એવી વાત આવી હતી કે આ જે હસબન્ડ વાઈફ ઝઘડા કરતા હતા ને એ ઝઘડો તો ખોટી વાત હતી પણ એ ઘરમાં છે ને કાંઈક સાયો છે. સાયો એટલે પડસાયો? ના ના, હવે અહીંયા આવો. સાયો એટલે ઓલું ભૂત હોય કે? જો તમે મને બીવડાવો નહીં. સાચું કહું છું, પણ મને તો જે વાત મળી ને મેં કીધું આ વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હતું અમારા. વોટ્સએપ ગ્રુપમાં તમે આવી વાતો શેર કરો? અરે હા, આપણી જે સોસાયટી છે ને, પાર્ટી રેસિડેન્સી સુપર વુમન ગ્રુપ. એવું છે તો મને હવે એડ કરાવી દેજો એટલે મને ખબર પડે કે કોના ઘરમાં ક્યાં છાયો છે ને ક્યાં પડછાયો છે. સારું હાલો તે હવે મને તો સાવા દો. મારે તો 1765 કામ છે. હમણાં તો 60 હતા ને? તો 2 તમારા વૈધા કે નહીં? તો 62 છે તો બીજા 3? બીજા 3 એ હોય. હવે નાનું મોટું આપણે લેડીઝ ને કેટલા કામ હોય. જાવ હાલો, હવે મને જાવ દો. હા તે જાવશું. 350. 350 નિરાતે આપજો તમ તારે. ને 1 મહિના પછી આપી જાઈશ. એટલું બધું નિરાત નહોતું કીધું.
હા હા, એવા પગ દુખે છે ને એ ભગવાન કોઈને છે ને ગઠ પણ ન આપતો બાપા. આ કોઈને સાફ કરવાનો ટાઈમ નથી. અહીંયા કા બેઠા છો? પાવર નથી. અરર હા છે ને હવે લોહી પીધું છે લાઈટ વાળાએ તો. અઠવાડિયામાં એક વખત તો છે ને લાઈટ વહી જ જાય છે. હા તું ક્યાં ગઈ હતી? કાંઈ નહીં, શાકભાજી લેવા ગઈ હતી. ઈ તો મને કહીને ગઈ હતી, પણ પછી ક્યાં ગઈ હતી? અરે તમને છે ને એ કહેતા તો ભૂલી ગઈ. આ આપણી બાજુમાં છે ને નવા પાડોશી રહેવા આવ્યા છે. ઓલું મકાન નહોતું જ્યાં વાતો થતી હતી કે ત્યાં ભૂત છે. હા હા, ન્યા છે ને નવા રહેવા આવ્યા છે. તે કેટલા જણા છે? કોણ કોણ છે? આ હું તો અને ઉતી હસબન્ડ વાઈફ બે જ છે. છે તે પણ ઈ બધાય વાતો કરે, પણ મને નથી લાગતું કે ન્યા કઈ હોય. મને નથી ખબર પણ આપણા વોટ્સઅપ ગ્રુપમાં આવ્યું છે કે નહીં, એટલે હોય શકે અને ન હોય શકે. આપડા નહીં, તારા ઈ ગ્રુપમાંથી હું નીકળી જ ગઈ. આ ઘડીએ ઘડીએ બાયું ભજીયાના ફોટા મૂકે, ઘડીક પાણીપુરીના મૂકે, ઘડીક ઓલી ફરંસી હું ફ્રેન્ચ ફ્રાય. હા ઈ ફ્રેન્ચ ફ્રાઈઝ, પછી ઓલું ભૂંગળું રોટલીનું ઈ બધાના મૂકે, એટલે પછી મેં મોત નીકળી જ ગઈ એમાંથી. સાચી વાત છે. આ ખાલી ખોટાનો જીવ બાળે કા આપણો. તઈ હું મારે રહ્યું ડાયાબિટીસ, કાંઈ ગળું ખવાય નહીં, જોઈને જીવ બાળવો ને ઈ ધંધો જ કોણ કરે? આ તો છે ને હું ગેટની બહાર નીકળીને તો મને હાવા મળ્યા. બધા તમે ઘરે ઘરે કહેતા ફરો છો કે અમે નવા રહેવા આવ્યા છીએ, તો મને કે ના ના, ઈ કે મને એવું લાગ્યું કે તમે ક્યાંક બહાર જાવ છો ને તો મારે તમારું કામ હતું. શું કામ હતું કીધું કાંઈ? હા ઈ એમ કહેતા હતા કે અમારે જો ને શિફ્ટિંગ કરવાનું છે કે નહીં, તો સામાન બધો એમનામ પડ્યો છે, સામાન હેઠો ઉતારવાનો છે, ગોઠવવાનો છે, બધુંય બાકી છે. અને અહીંયા આડોશ પડોશમાં હું છે, હું મળે હું નહીં, એ તો કાંઈ ખબર ન હોય. એટલે ઈ મને કહેતા હતા કે તમે શાકભાજી લેવા જાવ છો ને તો અમારું શાકભાજી લેતા આવશો. તેમાં હું પાડોશીને કામ ન લાગે તો કોણ લાગે? લઈ દેવા, નવું નવું છે ને હમણાં. ઈ તેને એટલે તે મને થયું કે લાવો લઈ આવી દઉં. પછી એમ છે ને કોઈનું દુઃખ ન જોઈ શકું, એટલે લેતી આવી 350 નું. ભોળી બહુ મને ખબર છે ને મારો દીકરો હાવ પોળો. 350 નું લેતી આવી. તે પછી એને પૈસા દીધા કે નથી દીધા? ના ઈ પૈસા લાવવા ભૂલી ગયા હતા, એમને કીધું કે પછી આપી દે. હા તો ઈ તો પાડોશી જ છે ને, ક્યાં ભાગી જવાના છે? ઈ દઈ દે તેને સારું. આપી જ દે ને. આપી દે મેં કીધું છે. ઈ તો એમ કહેતા હતા કે હું છે ને હમણાં પાછા પૈસા આપી જાઉં. મેં તો સ્પેશિયલ એટલે ધક્કો નથી ખાવા, મેં તો ચા પાણી પીવા આવવું હોય ને તો આવજો. આ ઓલા તાર ચંદુ માસીને પૂછી જોજો હાડી ક્યાંથી લીધી. ઓલા આ બાજુવાળા કંકુ માસી છે ને ઈ આવ્યા હતા, તેને 4 લેવી સાવી એને બેનું હાટું. તે મેં અસલનું જો કાપડ એવું સરસ ચોંટી જાય છે ને, પહેરવાની મજા આવે છે. મજા આવે છે ને. આની કિંમત કોઈને કહેવાય નહીં હો. પણ આપણે ક્યાં કેવી છે કે એટલે મંગાઈ દેવાની, ચંદુ માસી નંબર દઈ દેવો લઈ આવે ને મૂકી આવે, બીજું હોય હું. હે મમ્મી મને એક મસ્ત આઈડિયા આવ્યો. પણ બોલ ને આવે. હું શું કહું છું, આપણે ઘરે બે નવરા તો હોય છે, આપણે ધંધો ચાલુ કરી તો. એનો ધંધો? આ તમે કીધું કે નહીં આ સાડીઓ બહુ ગમે છે, બીજા લોકોને લેવી છે, તો હું એમ વિચારું છું કે જો ઈ આપણને કદાચ 300 રૂપિયા સાડી આપે તો આપણે 500 રૂપિયા વેચી શકે કે નહીં? કઈ બાજુવાળા મૂર્ખાય છે તેના સીધા 500 દઈ દે. તું દેશો? તું હાડીનો ભાવ 500 ચાલુ થતો હોય તું 200 માંગ એવી સો. તો આપણે પહેલાથી કહેવાનું કે 500 વાળી છે પણ અમે તમને 300 માં દેવું. પણ એ તો એનું જ થયું કા, આપણને નફો શું મળવાનું છે? એન કરતા રહેવા દે ને બેન, તું જે કરશો ને કઈ રહોડું સંભાળ ને મને સંભાળ, વાર્તા થઈ ગઈ પૂરી. એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ખાલી ઘરનું જ કામ કરી શકું, મને ધંધો કરતા ન આવડે એમ, આ બિઝનેસ ન કરી શકું? અરે બિઝનેસ બધું તું થઈ જાય, મને ખબર તારથી બધું થઈ જાય. તને દુકાન કરી દઉં તો દુકાને ફાટા હાલે, પણ તું ભોળી રહી ને એની બીક લાગે. જો ને ઓલા 350 રૂપિયા હમણાં તે દીધા નહીં, હવે ઈ બેન દે ત્યાં લગી આપણે તો 350 ઉભા ને બટા હે. અને તું આમ ઉધારીમાં હંધાઈને હાડીઓ દેવા માંડ ને તો પછી કાંઈ ન વધે, ભાડોય ન નીકળે દુકાનનું. પછી મારો દીકરો હું વ્યાજવા ગોતે ને ઈ બધું થાય એમ. એ વાત સાચી, ભોળવી તો જાય છે મને બધા, પણ કઈ હાવ એમ થોડી ભોળવીને વયા જાય. એમ તો મારામાં બુદ્ધિ છે મમ્મી. હે આમ તને એવું લાગ્યું હશે ને ક્યારેક ક્યારેક? કેમ નથી મારામાં બુદ્ધિ? અરે મને બુદ્ધિ વગરની કહેવાની કોશિશ કરો છો તમે. એવું નથી, જો તું આ ઘરની વહુ નહીં, તું દીકરી છો, એટલે જેવી રીતે હું મારી દીકરીને ધખું ને એવી રીતના તને ધકી શકું, ન ધકી શકું એટલે જ કહું છું બુદ્ધિ તારામાં જાજી છે, તરત માની જા પાછી. પણ આ વખતે છે ને હું છેતરાવાની નથી, અને એટલી છે ને દયા ભાવવાળી નથી થવાની. હવે તો છે ને મને માણસને પારખતા આવડી ગયું છે. આ નવા પાડોશી રહેવા આવ્યા છે ને એ બહુ સારા છે. હા ઈ તો તું વાત કરે છે એની ઉપરથી લાગ્યું 350 દઈ જશે, હમણાં આવશે એટલે હું મળી લઈ એને. ભૂલી જાય ને આપણે ક્યારેક ક્યારેક નથી ભૂલી જતા. આપણે કોઈ દી ભૂલ્યા નથી.
અને ભૂલવી કંકુ માસી 3 વખત આવે. ઓલા 3 ટમેટા લઈ ગયા તો ઈ આપજો, ઓલા 2 બટેકા લઈ ગયા તો ઈ આપજો. આપણામાં કોઈ ભૂલે એવું નથી. એટલે 350 તો હાલતા ને ચાલતા એવું લાગે તો અહીંયા આવે તો હું યાદ કરાવી દે એવું કાંઈ બસ તમે યાદ કરાવી દેજો ને મને પાછું આ પૈસા માંગતા શરમ આવે થોડી. નહીં. થોડી રહી ને. એટલે જ ને. હાલો તો આમ જો કેટલા વાગી ગયા. માંડ 5 મિનિટ બેઠી નથી તે કાંઈક ને કાંઈક કામ આવીને ઊભું રહી આ જાય. તું હાડી વાળું પતાઈ દેજે, ચંદુ માસી નંબર દઈ દે, ઓલી મારી પત્તર નો ઠોકે. હા હા. એ બાપા કેટલા કામ છે. મારથી તું ઊભું નથી થવાતું, નતર હું કરાવવા લાગે. ના ના હવે કઈ તમારે કામ કરે હું શું ને વાંધો એ કરી નાખી. હાય હોળી રહી ને. આ પગનો દુખાવો ન મટ્યો મારે. દામિની આવે ને તો ઘડીક વાર ચોડાવડાવી લઉં એની પાસે પગ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ આમ સીધે સીધા કાં અંદર વહી આવ્યા? તમે મને નથી ઓળખતા, હું તમારા પાડોશી છું. મીરા નામ છે મારું. નવા રેવાય વહી? ઈ પોતે જ. કેમ છો? બસ જો મજામાં. તમારે બધું ગોઠવાઈ ગયું? બધું ગોઠવાઈ ગયું. અમારે ત્યાં હતું હું આ 2 તપેલી, 4 વાટકા ને 4 ચમચિયું. કેમ એટલું જ તે? બાકી તો બધું પાડોશી ઘરે જ મળી રહી ને. એટલે એટલે અમારો વ્યવહાર જ એટલો સારો છે ને કે અમે જ્યાં જાય ને એટલો વ્યવહાર સારો રાખીને કે અમારે અઠવાડિયામાં એકાદ વાર રાંધવાનું હોય, બાકી રાંધવાનું જ ન હોય. તે અત્યારે કેમ ધક્કો ખાધો? આ દામિની નથી દેખાતી. ઈ મંદિરે ગઈ છે. મારે ઓલા થોડાક લખાવાના હતા ને પૈસા, એમાં તમે પૈસા લખાવો છે એમ? સત્સંગમાં છે ખારું. હું એમ કહેતી હતી કે આપણે કરિયાણાની દુકાન ક્યાં છે? આપણે ગેટ છે, છે ને? ગેટની ડાબી બાજુ જઈને જમણી બાજુ જાવ ત્યાં પહેલી જ દુકાન. માં આટલી મોટી. આગી? આટલી આગી નહીં, અહીંથી ક્યાં આગું છે? ગેટ ક્યાં આગો છે? તમને લાગે માસી અમારા પગ છે ને બહુ દુખાવો થાય છે. હું થોડું કઈ હાલું ને તો પગ બહુ દુખવા માંડે મારા. એટલે તો હું અહીંયા આવી. મેં કીધું દામિની બેન હોય ને તો એને મોકલું. તે અહીંયા તમારા ઘરવાળા ગાડી લઈને મૂકી ગયા છે ને? ના અહીંયા તો હાલીને આવી. આ 2 ઘર સુધી તો હલાય, 3જું 4થું ઘર વટે ને પછી નો હલાય મારાથી. ઠીક. હા. હા આજકાલના ખાવાના ખોટા થઈ ગયા ને એટલે હું માણાના હવે પગે કામ તે નથી પણ કરતા. ન ખવાય ને ખોટું, સાચું ખવાય. આપણે ઘી ને એવું દેહમાં જ આવે. તે તમારા હાહુ હાહરા નથી? છે ને પણ બધા દેશમાં છે. અમે અહીંયા નોકરી કરે એટલે અમે અહીંયા નોખા રહીશી. તમે નોકરી કરો છો? ના મારા ઘરવાળો નોકરી કરે ને પછી હું રાંધીને ખવડાવું એને. શેમાં નોકરી કરે છે? એ પ્રાઇવેટ કંપનીમાં જાય છે. તે પગાર સારો ઉઠતો હશે. ના રે હું હારો 8-10 હજાર પગાર છે, એમાં પૂરું થોડું થાય કાંઈ. આ તો હું સારી રીતે હું બધા વ્યવહાર રાખું ને એમાં ઘર હાલે. હા એ વાત તો સાચી. હું એમ કહેતી હતી કે તમારા ઘરે ખાંચા પડ્યા હશે ને? પડ્યા જ હોય ને. હું કેવા સવાલ કરું છું, આટલું સારું ઘર છે, તમે આટલા સારા દેખાવશો, વરદીનું બધું ભેગું જ લાવતા હશો ને? હા તો એક કામ કરો, મને એક થોડીક 250 ગ્રામ ભૂકીનું પેકેટ અને 1 કિલો ખાંડનું પેકેટ તમારા ઘરમાં પડ્યું હોય ને તો અટાણ આપી દો, પછી હું આપી જાય. પણ પેકેટ તો નહીં હોય. પેકેટ તો અમે કાપીને બહેણી ભરી લીધા હોય ને. પણ બીજા એક્સ્ટ્રા ન પડ્યા હોય વરાનું લાવતા હોય તો? અમે પણ પેકેટ ન રાખી. પછી કેવું હોય કે ખાંડ હોય ને ટીપણામાં ભરી દઈ. છે મોટું ખાંડનું ટીપણું આવે ને એમાં ખાંડ ભરી દઈ આખા વરની. અને ચાલી ડબ્બો. હા. અરે કાંઈ વાંધો નહીં. એ ખાંડના ટીપણામાંથી, ટીપણું કીધું ને, હા ટીપણું અને ભૂકીના ડબ્બામાંથી આટલા ડાબે વાટકા ભરી દો, ઉપર આપી જાય. વાટકા નો કહેવાય એને. તો ઈ આટલું આટલું તપેલી જેવડું થઈ જાય ને. વાટકો તાવડો હોય અરે લે તો વાટકો ભરતી આવું. ના ના અમારા ઘરે તો આટલા મોટા મોટા વાટકા છે, તાહાડીઓ કરતાય મોટા. એવું હોય ને તો ઈ લઈને હું આવીશ, તમે એ ભરી દેજો. તે કાંઈ વાંધો નહીં. ભલે ઘડીક બેહો તો આવ્યા છો. બીજું હું, અમારા કંકુ માસી છે ને, અમારા બાજુનું ઘર, ઓલો બંગલો આસો પાલવ વાળો, હા હા જોયો જોયો. અમારે એને હારો વ્યવહાર. હે. વસ્તુ લઈ જાય ને કાંઈ પણ એટલે ઈ પાછું ન આપે ને ત્યાં સુધી બીજી વસ્તુ માંગવા ન આવે. મારા જેવા જઈશે તો ઈ મને તે વસ્તુ લીધેલી હોય ને તો પાછું દેવાનું એટલી ઉપાધિ હોય ને કે જોડાને પાછું આપીને મારો વ્યવહાર વાળી લો. હા તો ઓલા 350 રૂપિયા લાવ્યા હશું ને, લાવો. કયા? પછી આ ખૈયાત માર વહુ પાક શાકભાજી મંગાવ્યું હતું ને 350 રૂપિયાનું. લે કર વાત. જોયું ને માસી, હું આવી જ ભૂલકડી છું. મને યાદ હતું કે કાંઈક લઈ જવાનું છે, કાંઈક લઈ જવાનું છે. છેલ્લે આવતા આવતા ભૂલી ગઈ. બોલો ઈ હમણાં હું પછી આપી જાય તમને. તમે ભૂલી જાવ એમાં કોક ધંધે લાગી જાય. હે તમે ભૂલી જાવ ઈ મને તો માનવામાં જ ન આવે. તમારી જેવી આ જુવાન સોડીઓ ભૂલી જાય ઈ તો કેવું એમ. સાચી વાત છે તમારી. પણ અટાણના હું આ ખોરાક ખોટા થઈ ગયા ને, ખોટું ખાઈ ખાઈને હવે મગજ કામ નથી ઈ જ કરતું. કહું છું, ગામડેથી ઘી મંગાવો, હારા મેલું ખાવ,
તમારા હાવ હારા ત્યાં જ છે ને? એ દેશમાં જ રહેશે બે અને અમે આ નોકરી કરે ને એટલે અહીંયા રહેવી છીએ હા ઈ તો આપણે વાત થઈ ગઈ. એટલે હું કે ઓલું આપણે બવણી મંગાઈ લેવાય નથી ઘીની. હારો ખોરાક હોય ને તો યાદ રહે. 350 રૂપિયા કોકને દેવાના હોય ઈ યાદ રહે. બેન અત્યારે આ મોંઘવારી કોને 350 રૂપિયા ભૂલી થોડા જાય કોઈ? નો જ ભૂલી જવાય ને એમ તો કઈ ભૂલી જવાતા હોય. મારે તો કોક પાસે આટલી વસ્તુ લેવાનું હોય ને તો હું ભૂલું તો નહીં જ તે. વેપારની તો હું એવી ચોખ્ખી હું કહું કેવી ચોખ્ખી. હા ઈ તો હું વાઇટકો લેતી આવું, તમે ખાંચા તૈયાર રાખો હાલો. એમાં એવું છે મારે અત્યારે બહાર જવું છે. એવું હોય ને તો ખાંચા લેવા રાતે આવજો ને. મારે એમાં એવું છે મારી મોટી બેન છે ને એની છોકરીની હગાઈ છે હા. તે ન્યા જવાનું છે. તે મહેમાન આવ્યા હશે. હા તે પછી એક કામ કરો ને, હવે ચા તમારે એકલીને જ પીવી છે ને, ખોટી ઘરે આ ખાંડ ને ભૂખી હારી જવાનું. હાલો હું તમારે ભેગી આવું, ત્યાં ચા પી લઈને હું. મારી હગી બેનની દીકરીની હગાઈ છે. ત્યાં તમે આવો સારું ન લાગે ને કોક પૂછે તેમ તો ન કહેવાય કે આ પાડોશીને લઈને આવી છું ખરાબ લાગે. એટલે અને અમારી પાસે 4 વ્હીલમાં જગ્યાએ નથી. સમજો જો એક ડ્રાઈવર હા. એક હું હા. વાહે તો હું ને ઓલી અમારી દામીની બે છે, આગળ મારો દીકરો બે તો પૂરું થઈ જાય. અમારે પાછળ 3ની જગ્યામાં 2 જ માંડ અમે. સાચી વાત છે. તમે પહેલા કીધું હતું ને કે વાઇટકી ભર દ્યો છો, તે જાઓ હવે વાઇટકી ભર દ્યો. વાઇટકી લઈને જાય હું. એ હમણાં દામીનીને કહું દઈ જાય. મારે પગ દુખે ને તે મારથી ભરાય નહીં. તે લાવો ને હું લઈ લઉં. ના મને એમાં એવું છે અમારે પૂજા પાઠવાળું ઘર રહ્યું ને બેન એટલે મને ન ગમે કોઈ રસોડામાં જાય નહીં. તમને ખોટું લાગે તો ભલે લાગે તમ તારે, બીજી વાર એવું લાગે તો આપણે ઓછું કરી નાખવું, પણ મને ન ગમે કોઈ રસોડા. કાંઈ વાંધો નહીં, તમ તમારે એ તો ગૌઢાના મગજ એવા હોય. નહીં જાઓ રસોડામાં, હું બાઈને ઊભી છું, દામિની બેનને મોકલો હો. હા એ ભૂકીને ખાંડ બે હો. હા 350 હો. કેવી ભમરાડીને 350 યાદ નથી લે. પાછ કે વ્યવહારની તો હું બહુ ચોખ્ખી, જોઈતાર જેવી ચોખ્ખી. હાલી અરે હા બોલો. કેમ છો? મજામાં, પણ આપણે મળ્યા છીએ ક્યારે? ના એમાં હું છે કે આ સોસાયટીમાં હું નવો, એટલે બધા સાથે પરિચય કરું. આવતા જતા લોકો ચાલતા હોય ને પૂછું કે અહીંયા રહ્યો છો કે બહારના મહેમાન છો. હા બરાબર. આ મારું સામે આ ઘર 4 નંબર લખ્યા ને? હા બરાબર. હા હું અહીંયા નજીકમાં જ, આ પેલું ઝાડવું દેખાય ને હા. એની બાજુનું મકાન. આ પેલું ઝાડું. ઓકે બરાબર. હા, ભલે ત્યારે રોનક. હા આદિત્ય. બરાબર છે. શું કરો આદિભાઈ? આદિ કહું તો ચાલશે ને? હા ચાલે ને. આદિત્ય થોડુંક લાંબુ લાગે. હા નોકરી કરું છું, એક અચ્છા. પ્રાઇવેટ કંપની છે. હા સરસ. તમે શું કરો? મારો તો પોતાનો બિઝનેસ છે. ઓહ નાનો એવો. વાહ ભાઈ વાહ. હા સારું કહેવાય. હા. બીજું કઈ? બીજું બાકી સાઈડમાં ઇન્વેસ્ટમેન્ટ આ તે ને થોડું ઘણું કરીએ પૈસા હોય એ પ્રમાણે. સાચી વાત. બરાબર. હું શું કહું છું હા. કે આમ તમારા બિઝનેસની અંદર કઈ સેટિંગ થયું ખરા? સેટિંગ એટલે જીએસટી વાળું તમે કઈ કહો છો કે? ના જીએસટી વાળું નહીં. તો આ એટલે શું વ્હાઈટ છે? એન્ટ્રીઓ ફેરવવાની છે કઈ? ના. આ જુઓ તમે આ ઘરનું મકાન તમારે? હા આ ઘરનું છે. હું તો ભાડે રહું છું. હા એવું છે. હા આ જુઓ ને, સાયકલ લઈને નોકરીએ સાયકલ લઈને જ જાઓ. પણ આનાથી હેલ્થ બહુ સારી રહી. તમે હેલ્થ કોન્શિયસ લાગો છો હે ને? ના એવું તો નથી. હું કોઈ દિવસ છે ને પેન્ડલ મારું તો ધીમે મારું, અને એમાંય તે આ રસ્તામાં કોઈ મળી જાય ને તો વિચારું છું કે પાછળ એરિયલ ફિટ કરાવી દઉં. હા કે ઈ ને હું પાછળ બેહીને જાઉં, પણ સાલું કોઈ તૈયાર નથી થતું. હા બરાબર. ચાલો ત્યારે તો હું નીકળું હવે. ના જુઓ પણ- ભાઈ હું શું કહું છું, હા આ તમારે આમ સોસાયટીમાં બધાને ઓળખતા છો ને? મોસ્ટલી તો બધાને ઓળખતા હોય. તમારે કોઈનું કામ છે, કોઈનું પ્રમુખને મળવું છે? ચાલો ઓફિસ ત્યાં બતાવી દઉં તમને. ના જુઓ એમાં એવું છે કે તમને એક સાચી વાત કરી દઉં. આ ઘણા વર્ષોથી હું પીડાઉં છું. આ તમારા કરતાંય મારે મોટો બંગલો હતો, અને જ્યાં હું નોકરી કરું છું ને એ કંપની મારી હતી, પણ અચાનક મારી પત્નીને મગજનું કેન્સર થયું. હા આ માનસિક રોગ થઈ ગયો છે ને બધાને ત્યાં હાલતા ને ચાલતા કંઈ ને કંઈ માગવા જાય, અને એની આ બીમારી ઠીક કરવામાં મારી નીચે જે કામ કરતો હતો ને એણે કંપની ખરીદી લીધી, અને હું એની નીચે કામ કરતો થઈ ગયો. કઈ વાંધો નહીં આદિભાઈ. જો મકાને વેચાઈ ગયું મારું તો.
કઈ નહીં હવે. ત્યાં ભાડે રહું છું. આ, ફોર વ્હીલ નીચેથી કોઈ દી પગ નહોતો મૂકતો, સાયકલ પર આવી ગયો. હા તો મેં તમને એટલા માટે કીધું કે આ સોસાયટીમાં થોડા ઘણા બધા પૈસાવાળા હોય ને તો આમ મને થોડી ઘણી મદદ કરે તો હું થોડા દિવસ અહીંયા ભાડે ટકી જાઉં. હા માંડ કરીને મેં હા ડિપોઝિટના પૈસા ભર્યા છે. આ ઘર ખર્ચ અને બધું હકારવું બહુ અઘરું થાય છે. હા, હા. જો આ સોસાયટીમાં તમને ખબર છે કે હંધાઈ પૈસાવાળા હશે, આ પ્રમુખ અને તમે. હું એટલે મારું કામકાજ છે પણ એટલા બધા આપણે પૈસાવાળા નહીં કે આપણે નાના માણસો મદદ તો કેમ નહીં કરી શકીએ. હવે તમે તો મારા કરતા મોટા માણસ હતા હતો. હા, પણ હવે તમને તો હું શું મદદ કરી શકવાનો. મદદ નાની મોટી ગમે તે હાલ છે. તમે કઈ કામ ચીનશો તો એ કરી દઈશ. કઈ વસ્તુ લેવા જવું હોય તો સાયકલ લઈને લઈ આવી દઈશ, એવું કઈ નહીં. અરે પણ તમે નોકરી તો કરો છો ને, તો પછી આ બધું કામ ક્યારે કરશો? નોકરીનો મેં આવતા 15 વર્ષ સુધીનો પગાર તો આ દવાખાનામાં વાપરી નાખ્યો છે. 1 રૂપિયો હવે પગારનો આવતોય નથી. હા તો ખાલી નોકરી કરવી પડે છે કારણ કે પૈસા વાળવા હતું. બાકી મારી હાલત તો હું જ જાણું છું કે કેવી છે. હા કોઈ લુગડા તમારી પાસે હોય તો આપજો. હા 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 ટી શર્ટ પેન્ટ જે કાઢી નાખો એ મારે હાલ છે. હું મારી પત્ની દામિની છે ને એને કહી દઈશ કે એવું કંઈ હશે ને તો કાઢી રાખશે. હા ને? હા અને હું છે ને બધા પાસે એક ડબ્બો લઈને ફરી આ મૂંગા મોઢે મારે છે ને મેં ટેક રાખી છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે હું હંધાઈ પાસે માગીને પૈસા ભેગા કરી આ કોઈ પાસે કાંઈ બોલી નહીં, જે દક્ષિણા જેને આપી હોય એ આપી દે. તો તમે આખી સોસાયટીમાં કહી દેજો. અને હું આરે જ આવીશ ને. હું જો મારા તરફથી પૈસા નહીં, હું તમને સેવા આપીશ. સેવા પણ તમે પહેલા શરૂઆતમાં 1000-2000 નાખજો એટલે પછી બધા નાખતા જાય. સેવા હું આપીશ. સેવા મોટી વસ્તુ છે. તમને હું જે કરી આપીશ ને એ કોઈ નહીં કરી આપે. તો તમે હારવાર આવજો. તમે હશો તો બધા ઓળખતા હોય. હા બસ હું સાથે આવીશ. પણ આ પૈસાનું કેવું છે કે મારે ઘરમાં જવાબ આપવા પડે ને પછી. તમારી ભાભી છે ને થોડીક મગજની ગરમ છે. હા તો આપણે બંને હારવાર આખી સોસાયટીમાં જાશું. હું ખાલી ડબ્બો લઈને ઊભો રહીશ. તમારે હંધું ખાલી કહેવાનું કે નાખજો. આ ઓછા નાખે તો તમારી રીતે વધારવાના, એ તમારી ઉપર. કારણ કે જો જેટલી મને મદદ કરી શકો ને એટલી ઓછી છે. મારી જેવો માણસ ગરીબ માણસ કોઈ નથી આ દુનિયામાં. હા પણ જો એમાં એવું છે કે અમારું તો છે ને કામકાજ, અમારી કંપનીનું બધું બ્રોકિંગ હાઉસ છે. તો તમારા ડબ્બામાંથી આપણું 10% કમિશન લાગશે. હો ભાઈ, હું એમને તો સેવા નથી કરતો. જબરા માણસ છો. એક ગરીબ માણસ પાસે કમિશન લેવો? ના ના, પણ તમને ગરીબમાંથી અમીરે બનાવી દઈશ ને. પૈસા એટલા આવશે ને તમારે. અમીર બની જાય ત્યારે વિચાર કરીશ. કમિશન ઉપર તમે ધંધો કેમ હોપો? જરાક વિચાર કરજો મારા ઉપર. દયા આવે તો અહીંયા જ રહું છું. ઠપકારજો દરવાજો. હા હા, ઝાડવા પાસે ને. હા કઈ વાંધો નહીં. હાલો ત્યારે. આવજો. આવજો. હા. જરા ગેર ધીમે પાડજો, બગડી ગયા લાગે છે. હા સવારમાં કોઈ નતું મળ્યું તે મારી પાસે આવ્યો, મને ઉલ્લુ બનાવે. હટ. આખી સોસાયટીના આટા મારી તો આખી સોસાયટીમાં ઉલ્લીને 5 જણા મળ્યા. એમાં 3 જણા તો આપણા ગાળિયામાં આવી ગયા. વાહ. કે 1000 આપ્યા, હમ. એકે 200 આપ્યા. 200 અને ભીખ આપે છે કે હું આપણને? એમ ભાઈ હવે એ હતો દેવો. માંડ તારી મેડિકલની દવા લેવાની છે એમ કહીને 200 રૂપિયા આપ્યા. તો લે લીધા જે આપ્યા. 200 એની પાસે, 1000 ઓલા પાસે. 1200 ને એક ત્રીજો વ્યક્તિ મળ્યો ને એ ચીકણો હતો પણ તોય પૈસા વધારે આપ્યો. કેટલા આપ્યા? 750 રૂપિયા. વાહ, અસલ લ્યો. તો 1900 રૂપિયા થયા ને? હા સારું કર્યું. હાલો હવે આજનો દી તો સુધરી ગયો. કાલનું કાંઈક વિચારશું. પણ આ ઓલા આપણે જે સામાન લઈને આવ્યા હતા ને આપણે જો ને શાકનું બૂચ ન માર્યું. દામિની. હા એના ઘરવાળા મળ્યા હતા. હા રોનકભાઈ. તો હું કહેતા હતા? અરે એક નંબરના કેવા માણસ છે. લુખા દેખાય જ છે. મેં એને કીધું કે મારે મદદની જરૂર છે. કેવી મસ્ત મેં એને સ્ટોરી કીધી. તો મને કહે કે હું તમારી યારે આખી સોસાયટીમાં ડબ્બો લઈને ફરીશ. મેં કીધું આપણે બધા ચંદો ઉઘરાવશું ને મારે ટેગ છે કે હું છે ને કોઈની સામે કાંઈ બોલી નહીં શકું. ડબ્બો લઈને ઉભો રહું એટલે પૈસા નાખવાના. બરાબર. મેં કીધું શરૂઆત તમારથી થાય કે હું 1 રૂપિયો નહીં નાખું, હું તમારી હારવાર આવી સેવા કરીશ ને 10% કમિશન લાગશે. લે આ તો આપણાથી ને જાય એવા લાગે છે. હા આ સોસાયટીમાં આવા જ છે જાજા. હું એના ઘરે ગઈ હતી
તે મેં એના હાહુને થોડા કાઢીને લેવાની કોશિશ કરી દામિનીના હાહુને હા. તે મારી હાડી મને વાતોમાં ફસાવા માંડી પછી? તમારા હાવ હારા ક્યાં રહેશે ને તમે અહીં શું કરવા રહેવા આવ્યા છો હું થોડી કાંઈ હાથમાં આવું ગાડી આ કરવાની તો મારી જૂની ટેવ છે ઝપાટો બોલાવી દીધો ઝપાટો 350 રૂપિયા માંગતી હતી લે એને કે કેના 350 આ શાક નહોતી લાવી એને બહુ એના ભૂલી જવાનું હોય હવે એવું તો કેટલું લાવ્યા અમારી હાટું બધા તમે વિચાર કરો કે 350 રૂપિયા ન ભૂલતી હોય આની પાસેથી 5,000 લીધા હોય ને તો આ તો ઘીરે માંગવા આવે એમ છે હીરે માગવા આપણે આવે એ પહેલા તો છે ને આ સોસાયટીને ખંખેર નાખવી છે આખી પહેલા છે ને હું બધે ચાલાક થઈને રહેતી હતી ચાલાકીથી બહુ બધા કામ કઢાવ્યા હવે લોકોને ખબર પડી ગઈ છે ચાલાક લોકો ઉપર કોઈ વિશ્વાસ કરતું ના નથી હવે ભોળું બનવાનું બરોબર છે હા. તું જે રીતે અત્યારે કામ કરે છે ને મને બહુ ગમ્યું જોયું ને આ ભોળી બની ફૂક મારીને બટકું ભરે છો ગઈ તી ન્યા મેં કીધું કિલો એક ખાંડ ને 500 ભૂકીનું કરી આવું હે ન દીધી લે માન્યા જ નહીં માયના જ નહીં ને મારે માસીન ઘરે જાવું છે ને બેનના ઘરે જાવું છે ને હગાય છે ને લગન છે ને કોણ જાણે કેટલી લપ કરી પછી આટલી આપી પછી મેં તો મોયા 2 દી ટૂંકા થયા ને બીજું હું હા એ વાતે હાચી આપણે તો ગમે એમ દિવસો કાપવાના છે ને હું તમને શું કહું છું હું. આપણે આવું બધું કરીશી આટલું મગજ તમે કાંઈક ધંધામાં દોડાવો ને પણ કેટલી વાર દોડાયું પણ જેવો ધંધો શરૂ કરવાનો વિચાર કરું ને ત્યાં જ તે પાછો મને આનો વિચાર આવી જાય કે આ બેઠા બેઠા પૈસા આવતા હોય તો ધંધો શું કામ કરવું વાત તો તમારી સાચી છે પણ આપણે આ ધંધા હાડું કેટલા મકાન બદલવા પડે થોડાક દે સોસાયટી બદલવાનું શહેર બદલવાના માણસો બદલવાના એની કરતા ઓલું એક જગ્યાએ રહી તો હોગ્યા આપણે અરે ભાઈ એક જગ્યાએ કોઈ શાંતિથી રહેવા ન દે આમાં કેવી મજા આવે છે આજ અહીંયા તો કાલ આમ અને કેવો જામો પડે છે આજ આપણે હરેક સિટીમાં જઈએ હરેક શહેરમાં હરેક સોસાયટીમાં અને આપણે જે સોસાયટીમાંથી નીકળીએ ને ત્યાં આપણી વાહ વાત થતી હોય એ વાત તો સાચી લાવો હાલો હું પૈસા એટલે એ પૈસા મારે જોતા છે જી મારે જવું બહાર. તમારે શું કરવા છે હાડા 1900 રૂપિયા તમારે કરવા છે હું 50 રૂપિયા રાખો ને 1900 મને દઈ દો 1900 મેં મૂક્યા છે પાકીટમાં અંદર લઈ આવો જાઓ તું જા લઈ આવો હું અહીં બેઠી છું રાહ જોઈને ટાટિયા દુખે છે મારા મારાય દુખે જ ને આખી સોસાયટીમાં સાયકલ લઈને એક તો 100 રૂપિયાની સાયકલ ભાડે લાવ્યો હતો 100 તો એને દીધા એટલે 1900 ને 1850 ગણી જાય હા તો 1850 માં 50 તમારા 1800 મારા